હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો સવાર પડી ગઈ છે. આજે છે સેટરડે, પણ મારે છે આજે કોલેજ જવાનું, સોરી યુનિએ. તો જઉં છું હમણાં મસ્ત રેડી થઈને. આમ એટલું બધું મોડું થઈ ગયું છે મને ઓલરેડી તૈયાર થવામાં. અને આજે છે ને મારો આખો દિવસ લેક્ચર હોય, એટલે અત્યારે સવારથી લઈને સાંજે 6-6:30 સુધી મારા લેક્ચર હોય. તો મને ઘરે આવવામાં 8-8:30 જેવું થઈ જાય. તો એટલા માટે સવારથી જ બધી પ્રિપરેશન કરીને જ આવવું પડે. તો એ બધી તૈયારી કરવામાં ઘણું બધું લેટ થઈ ગયું આજે. અને પાછો વરસાદ પણ સારો એવો હતો. જુઓ, આવું બધું ચાલે છે હમણાં તો મેલબર્નનું વેધર. અને ઠંડી પણ બહુ છે, સારી એવી ફૂલ ઠંડી પડે છે. અને વરસાદ પડે ને એના લીધે ઠંડી વધી જાય, બહુ વરસાદ. કારણ કે વાતાવરણ જો આવું ને આવું જ છે. કાલે એમ તો થોડોક તડકો નીકળ્યો હતો, બહુ નહીં, થોડીક વાર, પણ આમ સારું લાગ્યું તડકો નીકળ્યો હતો. કારણ કે કેટલા દિવસથી હમણાં 4-5 દિવસથી તો કન્ટિન્યુ વરસાદ પડે જ છે. અને વરસાદ ના પણ પડે ને પણ તડકો નથી નીકળતો, આવું બ્લેક જ રહે છે. આવું બધું છે. ચાલો તો મારી સાથે કોલેજ. હમણાં સુધી તો અમારે કેવું હતું કે મેલબર્નમાં આપણે બસ ને ટ્રામ ને ટ્રેન ને બધું ફ્રી હતું. પણ હમણાં હવે ચાલુ થઈ ગયું છે. તો હવે જો કે હમણાં હાફ પ્રાઇઝમાં છે, એટલે તમે ગમે તેટલી જર્ની કરો પણ કંઈક $5.70 જ તમે આખી જર્ની પૂરી કરી શકો આખા દિવસની. તો એવી રીતના હમણાં છે 1 વર્ષ સુધી, લાઈક આ ડિસેમ્બર સુધી છે, ડિસેમ્બર 2026 સુધી. અને એ પછી જે રેગ્યુલર પ્રાઇસીસ હતી એ પાછી ચાલુ થશે. તો હજી 6 મહિના છે, પણ અત્યારે ફ્રી નથી. તો હવે આપણે પેલું કાર્ડ ટચ ઓન ને ટચ ઓફ કરવાની આદત મુકાઈ ગઈ હતી, જે હવે પાછી લાવવાની છે. એવી ટ્રેનમાં તો જો કે તમારે કરવું જ પડે, પેલા ડોર જ બંધ હોય, એટલે જ્યાં સુધી તમે ટચ ઓન નહીં કરો ડોર જ નહીં ઓપન થાય. તો એવી રીતના છે. પણ બસીસમાં બધા ના કરે, તો ઘણીવાર શું થાય, પકડાઈ જાય. પછી એમાં બહુ મોટું તમારે કંઈક આવે, પનિશમેન્ટ, ફાઇન આવે તમારે, એ તમારે પે કરવું પડે. જો એવી રીતના છે. આ સ્ટેશન બહુ જ મસ્ત છે, તમને બતાવું. We appreciate the partnership and thank you for traveling with us. એકદમ અંડરગ્રાઉન્ડ બનાવેલું છે આ સ્ટેશન. જો આ હું એકવાર તો ઉતરીને આવી, હજી બીજી વાર ઉતરીને જવાનું છે. મારી ટ્રેન છે અહીંયા ટનલમાં છે આ ટ્રેન. જો અહીંયા ટ્રેન આવશે. આ ટ્રેન છે મારી હમણાં 2 મિનિટમાં ટ્રેન બનવાળી. જો ટ્રેનમાંથી ઉતરીને હવે ચાલીને જાઉં છું યુનિ સુધી. આજે મારા આ સેમેસ્ટરનો લાસ્ટ દિવસ છે, બીજું સેમેસ્ટર પણ પતી જવાનું. તો આજે પ્રેઝન્ટેશન ને બધું છે, તો એની બધી તૈયારીમાં હતી. હમણાં તો ગ્રુપ પ્રેઝન્ટેશન છે, તો આવું બધું હાલે છે હમણાં. તો લેક્ચરમાં ઓલરેડી લેટ છું, પણ મારું ગ્રુપ 6 છે, એટલે થોડીક વાર લાગશે. બીજા બધા આપશે એટલી વાર સુધીમાં. તો
ના ચાલે છે અત્યારે, ફટાફટ પહોંચી જાઉં. તો જો એક લેક્ચર પૈતો અને પછી કોક પીવાની ખાધું, નૂડલ્સ લાવી હતી તો એ ખાધા, ને પછી જો કોક પીવા ગઈ કારણ કે થોડીક ઈચ્છા થઈ હતી. પણ હમણાં હું બહુ શુગરવાળું નથી ખાતી, કોક ઝીરો. તો એવી રીતના છે. હવે પાછા લેક્ચરમાં હજી એક લેક્ચર બાકી છે, સાંજ સુધી છે. 3 કલાકનો એક લેક્ચર પૂરો થયો ને હવે આ બીજો લેક્ચર ચાલુ થવાનો છે. તો હવે ત્યાં પાછું લેક્ચર કરવા જઈશું. જો અમારો લેક્ચર પતી ગયો છે અને હું જઉં છું હવે પાછી ઘરે. ટ્રેનમાં બેઠું છું, હજી તો મારે ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં બેસવાનું છે કારણ કે આજે સેટરડે છે ને, તો સેટરડે છે ને ટ્રેન હોય ને થોડીક ઓછી હોય, મતલબ રેગ્યુલર જે ચાલતી હોય ને એના કરતાં થોડીક ઓછી ટ્રેનો ચાલતી હોય, તો એના લીધે આપણે થોડુંક વધારે ટ્રાન્સપોર્ટ કરવું પડે, એવી રીતના છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો આજે છે સેટરડે અને પડી ગઈ છે સવાર અને અમે જઈએ છીએ જીમમાં. હમણાં તો 2 અઠવાડિયા પછી જીમમાં જઈએ છીએ. શું કેવું રામ તમારું? બસ પડ્યા જઈએ જીમમાં. હમણાં તો બહુ દિવસથી જીમમાં જવાનો ટાઈમ નથી મળતો કામના લીધે, તો આજે બહુ દિવસ પછી મેળ આવ્યો તો જઈએ જીમમાં અને પછી થોડું કામકાજ છે એ પતાવશું. તો જો એવો પ્લાન છે સેટરડેનો. 1 વીક થઈ ગયું મારે તો જીમમાં ગયે. મારે સેમ લાસ્ટ સન્ડે ગયો તો સેટરડે આવ્યો પાછો. વધારે ટાઈમ થઈ ગયો. તો જીમમાં રેગ્યુલર જવાતું જ નથી. એમ તો ટાઈમ હોય સાંજે, એવું નથી, પણ તો પણ એવું થઈ જાય કે કંટાળો આવી જાય, થાક્યા હોય તો પછી નથી જવાતું. પછી હું રાંધવાની તૈયારી કરતી હોય ને એવું બધું કરીએ ત્યાં તો સુવાનો ટાઈમ થઈ જાય અને અમે હમણાં વહેલા સૂઈ જાય કારણ કે સવારે વહેલા ઉઠવાનું હોય એટલા માટે. જો એવું બધું હાલે છે. જો છે ને જીમની બહાર આવી ગયા ને દર વખત એવું થાય, જીમની બહાર આવીએ ને એટલે કંટાળો આવે, હે ને? આજે નહીં આવે, આજે નહીં આવે ને, આજે અડધી કલાક તો કરી છે. ગમે એમ થાય અડધી કલાક તો કરીને જવું, એવું વિચારીને જઈએ છે. કારણ કે જીમની બહાર આવો ને એટલે એમ થાય કે, કારણ કે રેગ્યુલર ન હોય ને તમે, એટલે એક દિવસ પછી આવો ને એટલે બહુ જ કંટાળો આવે. મારી હારે પણ એવું થાય છે. વચમાં હું બહુ રેગ્યુલર આવતી તો બહુ સારું લાગતું, મજા આવતી. ખબર ને અત્યારે ઓફિસ આવર્સ નહીં હોય. જો જીમ કરી લીધું છે ફાઇનલી. અમે બેકનો કર્યું અને અમે લોકો જીમ કરી લીધું ફાઇનલી. અડધી કલાક જ કર્યું, વધારે નથી કર્યું, પણ 2 અઠવાડિયા પછી આવીને અડધી કલાક ઇઝ ગુડ. હવે ગ્રોસરી શોપિંગ, હવે જઈશું ગ્રોસરી શોપિંગમાં. વીકેન્ડ અમારો વીકેન્ડ અડધો એમાં જ વયો જાય. ગ્રોસરી શોપિંગ ને વેજીટેબલ શોપિંગ કાલે કરીશું સન્ડેના દિવસે, એટલે મારે ચાલે થોડાક દિવસ એટલા માટે. આજે થોડુંક લોટ, મારો બાજરાનો લોટ પૂરો થઈ ગયો છે, તો એક ઇન્ડિયન સ્ટોર છે તો ત્યાં જવું છે. જો પાપડી ગાંઠિયા, જો અલગ અલગ જાતના પરોઠા, બધું જ ફ્રોઝન મળે છે અહીંયા. શાકભાજી છે, આ સરસ લાગે. ફ્રોઝન શાકભાજી બધું જ મળે છે. જો ટીંડોળાથી લઈને ગુવારથી લઈને ભીંડા બધું જ. જો હમણાં અમારે પાનખર ઋતુ ચાલે છે. જો બહુ જ બધા જ ઝાડ છે ને અત્યારે એકદમ રેડ ને એવા થઈ ગયા છે. જો પાન ખરે છે ને એકદમ મસ્ત થઈ ગયું છે અત્યારે. હવે આમાં બધામાં નવા પાન આવશે. તો જો છે ને અમે આ શૂઝ આપણા ખરાબ થઈ ગયા હોય ને તો એને ધોવા માટે અમે લોકો એક બેગ લીધી છે. જો તમને બતાવો, શૂઝ છે થોડા ખરાબ થઈ ગયા છે, આ એની બેગ છે. જો આવી રીતના આવે આખી. તો હજી સુધી ટ્રાય નથી કર્યું, પણ રામ યુકે હતા ને તો એ ત્યાં યુઝ કરતા. જો આવી રીતના આખી આવે છે.
જાળીવાળી ને તો આમાં શું થાય, તમારા શૂઝ છે ને ડેમેજ ન થાય, તો એટલા માટે આનો આજે યુઝ કરજો. અંદરથી આખી આવી છે. તો છે ને આને આમાં આપણે નાખી દેવાના પ્રોપર એકદમ. જો મૂકી દીધા. હવે ચેઇન બંધ કરી દીધી. થઈ ગયું. હવે આને આપણે વોશિંગ મશીનમાં નાખી દઈએ. અને જોઈએ હવે છે ને આમાં થોડું એનું લિક્વિડ નાખી દઉં કપડાં ધોવાનું. અમે લોકો લિક્વિડ યુઝ કરીએ છીએ, ઓલું યુઝ નથી કરતા પાવડર, કારણ કે એનાથી કપડાં બહુ વ્હાઈટ થઈ જાય. અને હવે 15 મિનિટ માટે આપણે સાયકલ ચલાવી દઈએ. અને હવે હું તમને ધોવાઈ જશે ને એટલે હું તમને બતાવીશ, કે એનું રિઝલ્ટ કેવું છે. જો હું છે ને ભાજી લઈ આવી હતી, મેથીની ભાજી. તો આજે મેથીની ભાજીનું શાક અને રોટલા કરવાની ઈચ્છા છે. બાજરીનો લોટ મારો પતી ગયો હતો, એટલા માટે જ અમે લેવા ગયા હતા. તો બાજરીનો લોટ, જુવારનો લોટ ને બધું લઈ આવી છું. અને જો હવે આજે મસ્ત ભાજીનું શાક, મેથીની ભાજી છે અને રોટલા કરવાની ઈચ્છા છે. તો ભાજી બહુ એટલી સારી નથી, પણ આમ ચાલે એવું છે. તમારે હાવ એકદમ બહુ સારી પણ નથી, તાજી જ હતી. 2 દિવસ પહેલાં લઈ આવી હતી, પણ મને ત્યારે ખબર નહોતી કે મારો લોટ પતી ગયો છે. તો જો હવે આજે ટાઈમ મળ્યો તો લોટ લઈ આવ્યા. અને હવે આજે મેથીની ભાજી, ટમેટું નાખીને મસ્ત શાક બનાવીશ અને જોડે રોટલા, એટલે ખાવાની મજા જ આવી જાય. તો અત્યારે એવું બધું પ્લાનિંગ છે. મેં કીધું ભાજી જરાક સુધારી લઉં, કારણ કે એમાં એવું છે કે ભાજી એટલી બધી સારી નથી, તો અડધાથી ઉપર તો એમ જ મારે કાઢવી પડી. બે પેણી લઈ આવી હતી. શું કહેવાય, આ પેણી જ કહેવાય ને, એ લઈ આવી હતી. તો એટલી બધી જો સારી નથી, હાલે પણ એવું બધું છે. જો ઓલા શૂઝ નાખ્યા હતા ને એ પણ ધોવાઈ ગયા છે. હું તમને બતાવી, જો આ ધોવાઈ ગયા છે. ઓપન કરીને બતાવું તમને. ભારે એક જ મિનિટ. આ શૂઝ આપણે ઓપન કરીએ. જો મસ્ત ધોવાઈ ગયા. અહીંયા થોડુંક બધું આગળ કાળું થઈ ગયું હતું, મસ્ત એટલે મસ્ત એકદમ ધોવાઈ ગયા છે ને. તો સારી છે, આનું વર્ક સારું છે. એટલે તમારે છે ને શૂઝ ડેમેજ ના થાય, એટલા માટે આ મેઇન તો છે. જરાક તો રહી ગયું, પણ હાલ હજુ જરાક રહી ગયું. પણ સારા ધોવાઈ ગયા છે. એમને અમે લોકો ધોતા, પણ એના લીધે શું થાય, આ શૂઝ તો થોડાક ઓલા છે. બાકી ઓલા જે કડક આવે ને, તો એમાં એટલે સારા ના ધોવાય. તો એવું બધું છે. મસ્ત તડકો પણ છે આજે. છે ને મસ્ત તડકો છે, તો હમણાં સુકાઈ જશે. લટકાવી અહીંયા દોરીએ બાંધી દો એટલે મસ્ત સુકાઈ જશે. આને પણ સુકવવું જોશે. જો સૂરજ આવે છે માથે જ. હવે આને આપણે સૂકવી દઈએ. એમ તો એમને નીચે મૂકી દઉં તો સુકાઈ જાય એમ જ છે. પાછળ મસ્ત સૂરજ આવે છે. તો જો મેથીની ભાજી આપણે સુધારતા હતા, એનું શાક બને છે અને જોડે રોટલા. તો સાંજનો રાતનો ડિનરનો પ્રોગ્રામ છે આજે મેથીની ભાજી ને શાક ને રોટલા.